જે લોકોને કમરમાં દુખાવો છે, હાથમાં દુખાવો છે, પગમાં દુખાવો છે, મારી ઉંમરના છે, ત્યાં વિડિયો પૂરો જોવો. બધા દુખાવા ઘર બેઠા ગાયબ. 100% ઘરેલું ઉપચાર. રસોડામાં સસ્તી વસ્તુનો ઉપયોગ કરીને શરીરના બધા દુખાવા ગાયબ. 100 વર્ષ આરામથી જીવો. વિડિયો લાઈક કરો. રાધે રાધે. મિત્રો, પગનો દુખાવો, હાથનો દુખાવો, હાથની નબળાઈ, પગની નબળાઈ, જો હંમેશા થાક લાગતો હોય તો આ થાકને દૂર કરવા માટે આજે તમને ખાસ 5 રામબાણ ઉપાય કહેવા જઈ રહ્યો છું. હા મિત્રો, શું તમે ફરીથી કોઈના ટેકા વગર, કોઈ પણ લાકડીના ટેકા વગર આરામથી હરવા ફરવા માંગો છો, પણ તમારા પગ હવે તમને જવાબ દઈ રહી છે, ઘૂંટણ તમને હવે જવાબ દઈ રહી છે, પૂરો સાથ નથી આપી રહ્યો? શું થોડાક જ અંતરે બજારમાંથી રોજ જે વસ્તુ લેવા જાઓ છો, રોજિંદા જે વસ્તુ લેવા જાઓ છો, તે શરીરમાં તમે એટલો થાક ચડે છે કે બાજુમાં પણ જઈ નથી શકતા. હવે એક ડગલું આગળ ચાલવું પણ બહુ મુશ્કેલ એવું લાગે છે. સવારે આંખ ખુલવાની સાથે જ પગનો દુખાવો, ભારેપણું, જકડન, અકડન આવો અનુભવ થાય છે અને દિવસની શરૂઆત જ હેરાન પરેશાનથી થાય છે. અને આ જ તકલીફના કારણે તમે તમારા જે વ્યક્તિઓ છે, મિત્રો છે, પૌત્ર છે, પૌત્રીઓ છે, તેની સાથે પણ ખુલીને બેસવા નથી શકતા, ઉઠી નથી શકતા, રમી નથી શકતા, ચાલી નથી શકતા. પોતાને તમે જ ખુદને રોકવા લાગો છો. શું એવું બને છે થોડુંક ચાલતા જ તમારા શ્વાસ ચડી જતો હોય, હૃદય જોરથી ધબકારા મારતું હોય, પગમાં જાણે જીવ જ ન બચ્યું એવું લાગે? જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તેને માત્ર વધતી ઉંમર માનીને આ અવગણવાનું નથી. હા મિત્રો, આ તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની ખામી છે, ઉણપ છે, તેનો ઈશારો કરી રહ્યો છે, જે ધીમે ધીમે તમારા હાડકા અંદરથી ખોખલા કરે છે, હાડકા અને સ્નાયુને નબળા બનાવી રહી છે. સાચી વાત ને? આનો ઉકેલ મિત્રો કોઈ મોંઘી દવા, કોઈ મોંઘા ડોક્ટર અથવા કોઈ મોંઘી સારવારમાં નથી, કોઈ દવાખાનામાં છુપાયેલી નથી. આનો ઈલાજ આપણી રોજની રોજ આદત અને રસોઈના સદીઓથી હાજર એક વસ્તુ છે, તેમાં છુપાયેલી છે. આજે આ વિડીયો દ્વારા હું તમને સમજાવીશ કે 5 એવા દેશી, હા મિત્રો, 5 એવા દેશી સુપરફૂડ જે તમારા હાડકાને અંદરથી મજબૂત, ફોલાદી બનાવી દેશે, લોખંડ જેવા મજબૂત બનાવી દેશે. સ્નાયુઓ જમા થયેલા દરેક પ્રકારના સોજા છે તેને દૂર કરશે, જકડનને ધીમે ધીમે બહાર કાઢવા મદદ કરશે. આજનો આ 5 વસ્તુનું નામ શું છે, તેને ખાવાની સાચી રીત શું છે, અને સૌથી મહત્વની વાત, તેને ખાતી વખતે કઈ ભૂલો ના કરવી જોઈએ, આ બધું જ તમે આ વિડીયોમાં વિગતવાર જાણવા જઈ રહ્યા છો. હા મિત્રો, તો નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આપણે જ આવા ઘરગથ્થુ ઉપાય તમને હરેક દિવસે કહીએ છીએ. જો તમે ફરીથી થાક્યા વગર દુખાવા મટાડવા માંગો છો, આત્મવિશ્વાસ વધારવા માંગો છો, હરવા ફરવા માંગો છો, તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો. તમારા માટે ખૂબ કામનો આ વિડીયો સાબિત થવા જઈ રહ્યો છે. જો તમે અમારી ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આ વિડીયો તમારા પરિવાર, તમારા ઓળખીતા લોકોને જરૂર પહોંચાડો, કારણ કે કોને ખબર કે આ માહિતી કોકની પૂરેપૂરી જીવન બદલી શકે છે. હવે ચાલો વાતની શરૂઆત કરીએ. જ્યારે પણ હાડકાની મજબૂતાઈની વાત આવે ત્યારે સૌથી પહેલા આપણા મગજમાં એક જ વસ્તુ આવે, તે વસ્તુ છે દૂધ. હા મિત્રો, દૂધનું નામ પહેલા આવે, તે તો ખરું ને? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દૂધ કરતા પણ તલનું બહુ મહત્વ છે. તલમાં બીજા દૂધ કરતા અનેક ગણું વધારે કેલ્શિયમ ભરીને જોવા મળે છે. હા મિત્રો, વિજ્ઞાન અનુસાર જોઈએ તો 120 ગ્રામ તલમાં લગભગ 1250 મિલીગ્રામ કેલ્શિયમ ભરીને અંદર હોય છે, જ્યારે ફૂલ ક્રીમ દૂધ માત્ર લગભગ 123 મિલીગ્રામ
કેલ્શિયમ જ હોય છે. આ કારણે તલ એ લોકો માટે ખૂબ પ્રિય બની જાય છે, ખૂબ ફાયદાકારક બની જાય છે. જેમણે લેક્સ્યો ઇન્ટોલસ છે, સમસ્યા છે, હાડકાની સમસ્યા છે, નસની સમસ્યા છે, જેઓ દૂધ નથી પી શકતા, કેલ્શિયમની ઉણપ છે, કેલ્શિયમની બહુ જરૂર છે, હાડકા ખોખલા અને હાડકા દુખે છે, તો તેના માટે તલ એક રામબાણ ઇલાજ છે. તલમાં મેગ્નેશિયમ, ફોસ્ફર અને ઝિંક જેવા જરૂરી મિનરલ્સ ભરપૂર માત્રામાં ભરીને મળી જાય છે. આ બધા મળીને હાડકાની બોન ડેન્સિટી વધારી નાખે છે. તમારા નબળા કે પોલા થતા જે હાડકા છે તેને બચાવી દે છે, પેલા જેવા મજબૂત બનાવે, જેનાથી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. તલમાં સારી માત્રામાં ભરીને ફેટી એસિડ અને પ્રોટીન પણ સારી માત્રામાં જોવા મળે છે, જે સ્નાયુઓને તાકાત વધારવા અને આગળ એટલે કે ક્રેમ્પ્સ, ચાલતા નસ ખેંચાઈ જવી, હાડકામાં તીવ્ર દુખાવા થવા, આવી સમસ્યાઓ પટ કરતી ઘટાડવામાં તલ મદદ કરે છે. હવે મોટામાં મોટો સવાલ એ આવે છે કે તલનું સેવન કેમ કરવું, કેવી રીતે કરવું, ક્યારે કરવું? મિત્રો, રોજ 15 થી 20 ગ્રામ શેકેલા તલ તમે આરામથી ખાઈ શકો છો. તેની સાથે તમે જો ચાવીને ખાશો તો તમને ફાયદા, શરીરને પૂરેપૂરું પોષણ મળી શકે છે. તમે તલને સવારે નાસ્તામાં લઈ શકો છો, બપોરે જમ્યા પછી 1 કલાક પછી ખાઈ શકો છો, સાંજના સમય પણ લઈ શકો છો. મિત્રો, જ્યારે શિયાળાની વાત આવે તો શિયાળા ઋતુમાં તલ અને ગોળનો લાડુ બનાવીને ખાવામાં આવે તો મિત્રો, આ તો સોનામાં સુહાગા થઈ ગયા. ખાવામાં તમને બહુ ફાયદા થાય. તલમાંથી તમને મેગ્નેશિયમ, કેલ્શિયમ ભરીને અને ગોળની અંદર આયરન છે, ઘણા બધા માણસોના પ્રશ્ન છે કે આયરન શું કરે? મિત્રો, આયરન જે હોય છે તમારા લોહીની જે પરફેક્ટ પૂર્તિ કરે છે, જેને લોહીની ઉણપ છે તેને દૂર કરે છે. આખી ઠંડીની ઋતુમાં જો તલનું નિયમિત સેવન કરો, તલની પ્રકૃતિ તાસીર ગરમ હોય છે, એલ્કલાઇન હોય છે, જે શરીરમાં વધેલો એસિડને પણ ઘટાડી દે છે, વાયુને કંટ્રોલ કરે છે, વાતને કંટ્રોલ કરવા મદદ કરે છે. વૃદ્ધ માટે તલ આ વસ્તુ એટલે કે ઔષધિ એટલે કે સોના જેવું ઓછું નથી. ત્યારબાદ બીજી જરૂરી વસ્તુ જે તમારા ડાયટમાં સામેલ કરશો તો હાડકા ઘોડા જેવા થઈ જશે. તમારા ડાયટમાં સામેલ કરવાની છે હળદર વાળું દૂધ. આ મિત્રો ઇંગ્લિશમાં ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે. વિજ્ઞાનની વાત સાંભળીએ તો વિજ્ઞાન અનુસાર હળદરની સાચી તાકાત તેના મુખ્ય તત્વ એટલે કે કર્ક્યુમિન, આ મિત્રો કર્ક્યુરી હોય છે. એક જ શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટના ગુણ ભરીને ધરાવે છે. ઉંમર વધવાની સાથે જ્યારે શરીરમાં ક્રોનિક ઇન્ફ્લેમેશન એટલે કે જૂના જે લાગેલા જીવનમાં દુખાવા, સોજા વધવા લાગે, જે સાંધાના દુખાવા, ગઠિયા, આર્થરાઇટિસ, અકડનના મુખ્ય જે કારણો બનીને આવે છે, તો જે દૂધની અંદર રહેલું છે, મિત્રો દૂધની અંદર રહ્યું છે કર્ક્યુમિન, સોજાને પેદા કરનાર એન્ઝાઇમને રોકવામાં કામ કરે છે. દૂધનું કેલ્શિયમ હાડકાને મજબૂત કરે, હાડકાનું કર્ક્યુમિન તેમને સોજાના દુખાવામાં બચાવે, એટલે કે આ સંપૂર્ણ સુરક્ષા કવચ બનીને જ આવે છે. હળદરવાળું દૂધ બનાવવા માટે રાત્રે 1 ગ્લાસ દૂધમાં અડધી નાની ચમચી એટલે કે લગભગ માનીએ તો 4 ગ્રામ હળદર પાવડર મેળવી દેવાનો છે. તમે ઈચ્છો તો લીલી હળદરનો ઉપયોગ પણ કરી શકો છો. આ દૂધને વધુ અસરકારક, વધુ મજબૂત, વધુ સારું બનાવવા માટે તેમાં 1 થી 2 ચપટી કાળી મરી જરૂર નાખો મિત્રો, કારણ કે કાળી મરીમાં રહેલું પેપ્રિન કર્ક્યુમિનના શોષણને અનેક ગણું મજબૂત, અનેક ગણું વધારી દે છે. મિત્રો, જો તમારો હંમેશા શિકાયત રહેતી હોય, ઘૂંટણનો દુખાવો છે સર, સાંધાના દુખાવા છે સર, ઘણા સમયથી રોગ હોય,
ઘણા સમયથી પ્રોબ્લેમ હોય, ઘણા સમયથી પરેશાની હોય, વર્ષોથી પરેશાન ચાલી આવતી હોય, તો તેમાં પાંચમ એટલે કે ચમચી, મિત્રો એટલે કે અડધી ચમચી સૂંઠનો પાવડર ઉમેરી શકો છો. સૂંઠ શું કરશે તો કે સૂંઠ દુખાવા, સોજા ઘટાડશે, વાયુને સંતુલિત રાખશે. આ દૂધ રાત્રે સૂતા પહેલા પીવું તમારા માટે એક સોના જેવું કામ કરશે. ધ્યાન રાખો, જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે તેઓ હળદરવાળા દૂધનું સેવન બહુ કાળજીપૂર્વક, બહુ ધ્યાનપૂર્વક કરે, કારણ કે હળદર બીપી હજી ઘટાડી શકે છે. જે લોકોને પિત્તાશય, ગાલ બ્લેડરની સમસ્યા છે તેમણે પણ હળદરથી દૂર રહેવું મિત્રો, કારણ કે પિત્તનું ઉત્પાદન વધારે છે. સૌથી અગત્યની ત્રીજી વસ્તુ જે તમારા જીવનમાં રોજબરોજ ડાયટમાં સામેલ કરવી તે છે ફણગાયેલા ચણા. મિત્રો, ફણગાયેલા ચણા અને ફણગાયેલા મગ, જેને સામાન્ય ભાષામાં સ્પ્રાઉટ કહેવામાં આવે છે. જૂના સમયની વાત કરીએ તો ત્યારે કહેવામાં આવતું કે ફણગાયેલા ચણા ખાવાથી શરીરમાં ઘોડા જેવી તાકાત આવે છે અને નબળાઈ તો પટ કરતી ધીમે ધીમે દૂર થવા લાગે. વિજ્ઞાન પણ એ જ માને છે કે ફણગાયેલા ચણા, મગ પ્રોટીન, આયરન થી સારામાં સારો બેસ્ટ સ્ત્રોત છે, જે ખાસ કરીને વૃદ્ધ માટે તો એક રામબાણ ઈલાજ થઈને આવે છે. દવા કરતા તો ક્યાં સારું. શારીરિક નબળાઈ હોય, લોહીની ઉણપ હોય તો આ પૂરી કરશે આ બધી વસ્તુ. મિત્રો, પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન શું કરે? પ્રોટીન શરીરમાં સ્નાયુઓના નિર્માણ, તેમને રિપેરિંગમાં ખૂબ મદદ કરે છે. એનાથી શરીરમાં થાક ઓછો થાય, તાકાત જળવાઈ રહે અને વળી રહેલા આયરન શરીરમાં હિમોગ્લોબિન વધારે, જેનાથી આખા શરીરમાં ખાસ કરીને પગમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે. જ્યારે બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે ત્યારે પગમાં ઝંઝનાહટી, શૂન્ય થઈ જવું, નબળાઈ જેવી પરેશાનીઓ આપોઆપ ઓછી થઈ જાય. પેટથી તમારે ધ્યાન રાખવાનું છે કે પલાળેલા ચણા અને મગને તમારે ફણગાવો, જરૂર સ્પ્રાઉટ કરો અને તમે સરળતાથી ખાઓ. તેના ફાયદા અનેક ગણા છે. ઘણા માણસોના સવાલ પણ હશે કે તૈયાર કેવી રીતે કરવું, ખાવાનું કેવી રીતના? ફણગાયેલા મગ ચણાને ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા, લીંબુનો રસ, થોડોક સંચળ, થોડોક કાળી મરીનો પાવડર વેરવીને સાદું અમથું સલાડ બનાવીને ખાશો. સલાડ સ્વાદમાં પણ સારું લાગશે અને આ જે વસ્તુ છે તે સવારે નાસ્તામાં કરશો તો તમને દુખાવામાં રાહત થશે. બપોર જમ્યા પછી લગભગ 1.5 કલાક પછી ખાવાનું છે, બપોરે જો ખાતા હોય તો. જો કોઈ પાચનની તકલીફ રહેતી હોય, ડાયજેશન નબળું હોય એવું લાગતું હોય તો તમારે વધારે વરાળમાં બાફીને ઉકાળીને ખાઈ શકો છો. ઉકાળીને કે વરાળમાં રાંધીને સેવન કરવાથી પાચન શક્તિમાં એટલો પ્રોબ્લેમ નહીં પડે. શરીર તમારા તમામ જરૂરી પોષક તત્વો સારી રીતે મળી જશે. હવે પછીની વસ્તુ છે જે વૃદ્ધ લોકોને કરવી જરૂરી છે, જેને ખાવી જોઈએ, બદામ, જેને પણ તમારા ડાયટનો હિસ્સો બનાવી શકો છો. બદામ કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર ભરીને માત્રા હોય છે, જે શરીરની અંદર મજબૂતાઈ બનાવવાનું કામ કરે છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળીને હાડકાને મજબૂત બનાવે છે અને સ્નાયુને સાચા સંકોચમાં કરે છે, જેનાથી પગમાં થતી આંકડાની સમસ્યા ઘણી હદ સુધી સુધરી જાય. બદામમાં રહેલું પ્રોટીન, હેલ્ધી ફેટ શરીરને લાંબા સમય સુધી એટલી ઉર્જા આપે છે કે તેની કોઈ સીમા નથી, જેનાથી આખો દિવસ થાક, નબળાઈ અનુભવતા નથી. 5 થી 6 પલાળેલી બદામ તમારે જરૂર ખાવી જોઈએ. જો કોઈ વડીલ બદામને બરાબર ચાવી નથી શકતા તો બદામનો પેસ્ટ બનાવીને 1 ગ્લાસમાં દૂધ ભેળવીને આ શરીર માટે ઉત્તમમાં ઉત્તમ ટોનિક જેવું કામ કરે છે. ત્યારબાદ જે વસ્તુ તમારા ડાયટમાં સામેલ કરવાની છે તે તો તમારી જરૂરી બની જાય છે. તેનું નામ છે મેથી દાણા. હા મિત્રો, આયુર્વેદ શું કહે છે મેથી દાણા વિશે? ખાસ કરીને જે લોકોને સાંધાના દુખાવા છે, જૂના સોજા છે, તો મેથીના દાણા કોઈ વરદાનથી ઓછું નથી આવતું. રિસર્ચ જણાવે છે કે મેથીના દાણામાં રહેલું એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ દુખાવો, સોજો, જકડન, અકડન ઘટાડવામાં બહુ મદદ કરે છે. ખાસ કરીને ગઠિયા, આર્થરાઇટિકલ જેવી સમસ્યા કરાયેલા સંશોધન જણાવે કે મેથીના દાણા સ્નાયુઓની તાકાત અને તેની રિકવરીમાં પહેલું કામ કરે છે.
પહેલા આવીને ઊભું રહેશે. જો સ્નાયુમાં થાક દૂર કરવો હોય, ફરીથી ઉર્જાવાન બનાવવું હોય, મદદ કરવી હોય તો શિયાળાની ઋતુમાં તમે મેથીના લાડુ બનાવીને ખાઈ શકો છો. તો મિત્રો મેથી તમે સ્પ્રાઉટ કરીને ખાઈ શકો છો. જો પલાળેલી મેથીનું સેવન કરો તો રાત્રે સુધી પહેલા 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથીના દાણા પલાળી નાખી દો. સવારે ઉઠવાની સાથે જ સૌથી પહેલા મેથીનું પાણી પી જાઓ. વધેલા મેથીના દાણાને સારી રીતે ચાવીને ખાઈ લો. આને માત્ર સાંધા નહીં મિત્રો, સ્નાયુઓનો પણ ફાયદો થાય. જેને લોકોને ક્રેમ્પ આવે છે, નસ ખેંચાઈ જવી અથવા કમરની નસ ખેંચાઈ જવી, તો આ એક રામબાણ ઇલાજ છે. ડાયજેશન, પાચન તંત્ર પણ લોખંડ જેવું મજબૂત બનાવશે. સાવચેતીની વાત કરીએ તો મેથીના દાણા શું કરશે શરીરમાં જઈને, જેને નેગેટિવ પોઈન્ટ પણ સાંભળવું જરૂરી છે. બ્લડ સુગર, હા મિત્રો, બ્લડ પ્રેશર બંને ઘટાડવાનું કામ મેથીના દાણા કરે છે. તેથી જે લોકોને પહેલેથી જ બીપી હોય, શુગરની દવા લેતા હોય, તેથી મેથીનું સેવન કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવાની છે, જે લોકોને દવા ચાલુ છે. અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને મેથીથી તો હાથ જોડીને દૂર રહેવું, કારણ કે તેનેથી તાસીર ગરમ હોય. આ મુખ્ય મિત્રો ખાસ કિંમતી 5 વસ્તુઓ સિવાય વડીલો પોતાના ડાયટમાં કેટલીક બીજી વસ્તુઓ પણ જરૂર સામેલ કરવી જોઈએ. આમાંથી સૌથી પહેલા શું આવે તો કે કિશમિશ, કેળા. આ બે એવી વસ્તુ છે, એવું કોમ્બિનેશન છે કિશમિશ ને કેળાનું. કેળામાં રહેલું પોટેશિયમ, મેગ્નેશિયમ હોય છે, જે સ્નાયુને આંકડાથી રાહત આપે. જો કિશમિશમાં આયરન હોય છે, શરીરની નબળાઈ દૂર કરે. એ તો ધ્યાનથી સાંભળો. તમે રાત્રે 15 થી 20 કિશમિશ પાણીમાં પલાળીને રાખી દો અને સવારે નાસ્તામાં પલાળીને કિશમિશ સાથે કેળું જો ખાવામાં આવે, સારી રીતે નિરાતે ચાવીને ખાવામાં આવે. જો સવારે ન ખાઈ શકો તો બપોર જમ્યા પછી મિત્રો માનો 1-1.5 કલાક પછી પણ કેળું અને કિશમિશનું સેવન એક સાથે સેવન કરી શકાય. ત્યારબાદ બીજી વસ્તુ બીટ, ચુકંદર, જેને પણ ડાયટમાં સામેલ કરવું તમારા માટે એક સુહાગા જેવું કામ કરે છે, ફાયદાકારક છે. બીટની વાત કરીએ તો બીટ શરીરમાં નાઇટ્રિક ઓક્સાઇડનું ઉત્પાદન વધારે છે, જેનાથી રક્તવાહિનીઓ સારી રહે છે, બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. આનાથી પગની નબળાઈ, ભારે પડવું, ઝંઝનાહટીની સમસ્યામાં રાહત મળે. બીજી વસ્તુની વાત કરું તો કે અખરોટ. અખરોટમાં ઓમેગા ફેટી એસિડ ભરપૂર માત્રામાં ભરીને હોય છે, જે સાંધાના સોજા ઘટાડવા અને તેમની ચિકાસ, લ્યુબ્રિકેશનને જાળવી રાખવા પહેલું કામ કરશે. આ સિવાય બીજી જે ઘરમાં રસોડામાં આરામથી મળતી વસ્તુની વાત કરું તો દેશી ઘી, અને તે ના લઈ શકો તો નાળિયેરનું તેલ. આ મિત્રો રોજ મર્યાદિત માત્રામાં આ તમારે લેવું જોઈએ, કારણ કે સાંધાની અંદર ચિકાસ, મજબૂતાઈ અને ચીકણા રાખવા માટે જરૂર છે. હવે આટલી બધી વસ્તુઓ જોઈએ તો કન્ફ્યુઝ ન થતા, બધી વસ્તુઓ રોજ એક સાથે લેવી જરૂરી નથી. એક સાદી લિસ્ટ બનાવી લ્યો, વારાફરતી ડાયટમાં સામેલ કરતા રહ્યો. આ બધી વસ્તુ તમારા સાંધા, સ્નાયુ, પગ, આખા શરીરને મજબૂત રાખવા, એક્ટિવ રાખવા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ ગઈ છે. તમારે કોઈ બહારની ગોળી કે દવા ખાવા જરૂર નથી. હું તમને એવી વસ્તુઓ વિશે જણાવું છું જેને કાં તો પૂરી રીતે ટાળવાની છે, કાં તો પૂરી રીતે વધારવાની છે. આમાં સૌથી પહેલી વસ્તુ, તળેલું ખાવાનું બંધ કરો, જંક ફૂડ ખાવાનું બંધ કરો. આ વસ્તુઓનું સેવન જેટલું ઓછું કરશો એટલું તમારા સાંધા, સ્નાયુ સારા રહેશે. આમાં એવા તેલ અને ટ્રાન્સ ફેટ હોય છે જે શરીરની અંદર સોજા વધારવાનું પહેલું કામ કરે છે, જૂના દુખાવા વધુ ખરાબ બનાવી નાખશે. આ સિવાય સફેદ ખાંડ થઈ ગઈ, પેકેટ વાળા જ્યુસ થઈ ગયા, આને તો બંધ જ કરવાની છે. આજે જ બંધ કરો તો જ તમે આગળ વધારે જીવી શકશો. આ વસ્તુઓ શરીરમાં ખૂબ ઝડપથી ઇન્ફ્લેમેશન એટલે કે સોજા વધારી દે, સાંધાના સ્નાયુના દુખાવાજી વધારી દે છે. એવી જ રીતે મીઠું ખાવાનું બચવાનું છે. આ મિત્રો વધુ પડતું મીઠું શરીરમાં પાણીને રોકી દે છે, જેનાથી સોજો વધવામાં પહેલો નંબર. પગમાં ભારેપણું અનુભવાય તો જો તમે રેડ મીટ એટલે કે લાલ માંસ કે પ્રોસેસ મીટનું સેવન કરો છો તો પણ ધીમે ધીમે બંધ કરી દો. આ વસ્તુઓ એવા તત્વો હોય છે જે સાંધાના સોજા વધારી દે, ઇન્ફ્લેમેશન લાંબા સમયથી ટકાવી રાખે. તેથી જો
રેડ મીટ ખાઓ તો આજ જ છોડી દો, આજનું નિર્ણય લઈ લ્યો. તમારા સાંધા સ્નાયુમાં રાહત મળે તેવી સારી સમજી તમારા વિડીયો ધ્યાનથી સમજી લો. શું ખાવાનું છે, કઈ વસ્તુની અંદર જાળવી રાખવાનું છે, પરંતુ તેની સાથે સાથે ખૂબ જરૂરી વાત બીજી પણ છે કે જેના પર ધ્યાન આપવું તમારે બહુ 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 જરૂરી છે. શરીરની અસલી તાકાત, કાયમી તાકાત ત્યારે જ આવે જ્યારે સાચું પોષણ અને શારીરિક પ્રવૃત્તિ, ન્યુટ્રિશન એન્ડ ફિઝિકલ એક્ટિવિટી બંને હોય. આ બંને મળીને એકબીજાને અસર અનેક ગણી વધારી દે છે. જો તમે સારી વસ્તુઓ ખાઈ રહ્યા છો પણ શરીરમાં બિલકુલ હલનચલન નથી કરતા, કઈ કામ નથી કરતા અથવા રનિંગ નથી કરતા, તો આ કઈ પચવાનું નથી. પોષણનો પૂરો ફાયદો નહીં. જેથી ડાયટ સાથે સાથે થોડીક ફિઝિકલ એક્ટિવિટી, યોગા, રનિંગ આ બધું ચાલુ કરવું જોશે. પગપાળા ચાલવાની આદત પાડો. 15 થી 20 મિનિટ લગી ચાલવું જરૂરી છે, કારણ કે પગની સ્નાયુઓ સાંધા માટે ખૂબ સારી કસરત માનવામાં આવે છે. આનાથી બ્લડ સર્ક્યુલેશનનો સુધારો, હાડકાની મજબૂતાઈ મળે. દિવસની શરૂઆત હળવી સ્ટ્રેચિંગ થી કરવી ખૂબ ફાયદાકાર. આનાથી શરીરમાં જકડન અકડન દૂર થાય, સાંધા ખુલે, લોહીનું પરિભ્રમણ સુધરે. સવારે ઉઠીને 2 થી 3 મિનિટ હાથ પગ કમર હળવી સ્ટ્રેચિંગ જરૂરી, જેથી શરીરમાં આખો દિવસ એક્ટિવ બને. હું દિલથી આશા કરું છું આ પૂરી માહિતી તમારા માટે ઉપયોગી, ફાયદાકારક સાબિત થઈ. આ વસ્તુઓનું નિયમિત રીતે ડાયટ અને દિનચર્યાનું સામેલ કરતા રહો. થોડા સમયમાં તમે સ્વસ્થ, મસ્ત અને તંદુરસ્ત થઈ જશો. તમારા પગ સારા ઘોડા જેવા મજબૂત થઈ જશે. આ માહિતી સારી લાગે તો વિડીયોને લાઈક કરો, જેથી કરીને અમને પણ સારું લાગે. આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, કઈ સિટીમાં જોઈ રહ્યા છો તો નીચે કમેન્ટ કરો. તમારું નામ, તમે કેટલા વર્ષના છો, વિડીયોમાં કાંઈ પણ તમને ના સમજણ નીચે કમેન્ટમાં પૂછો, હું તેનો જરૂર આન્સર આપીશ. તમારા મિત્રો, પરિવાર સભ્યોને, વૃદ્ધોને આ જરૂર વિડીયો શેર કરો, જેથી આ સ્વાસ્થ્યવર્ધક વિડીયો બધાને પહોંચાડીને બધાને જાગૃત કરી શકીએ. આ વિડીયો ઉપયોગી લાગ્યો તો પ્લીઝ જરૂર લાઈક કરજો. મિત્રો, પરિવાર સાથે શેર કરો ના ભૂલશો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ના ભૂલશો, તેથી દરેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત માહિતી તમને મળતી રહે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.